પોતે કાંઈ કર્યું, અહંકાર મેં કર્યું કહેશે. ફૂલાવી છાતીને ફરશે, જો ચસ્કો માનને ટેસે. મળેલા માનથી છાતી ફૂલીને ફાળકો થઈ જા. જશો તુર તેજ છેતરાઈ, ફૂલણશી ખોટ ખાશે ત્યાં. મળે ખૂબ માનને જે પછી અપમાન પણ આવે. જે ચાખ્યા પૂદગલી સુખો, રિએક્શન ઉલટીઓ કાવે. ઊંચે બેસે છે તેને સદાએ બીક પડવાની. રહે જે માને તન્મયકાર, ભીતરમાં ભીતિ અપમાની. પચાવે અજ્ઞાની અપમાન, લિહટ ન ફટ ન ઠોર થશે. પચાવ્યું જ્ઞાનથી અપમાન, તે ભગવદ રૂપ કીરવશે. સ્વમાની સદગુણી કહેવાય, અભિમાની છે દુર્ગુણી. ન ભાંગે કોઈનું સમાન, વહેવારે છે સંસ્કૃતિ. જગતના માન બંધાણી, અવસ્થા માત્ર અશાશ્વત. ન જીવે માનથી કાયા, સ્વરૂપ છે આપણું શાશ્વત. તમે આપો મને અપમાન, છતાં હું આપું આશીર્વાદ. ફક્ત જ્ઞાની પિતા ઘૂંટતે, આ દાદા પૂર્ણ અમૃત સ્વાદ. આ દાદા પૂર્ણ અમૃત સ્વાદ. આ દાદા પૂર્ણ અમૃત સ્વાદ. શિવકાંતજી, એક મિનિટ વિડીયો કેમ જતો રહે? મીટિંગ, ઓકે, સોરી. જય સચ્ચિદાનંદ. આપણે દાદા પાસે આ સમજણ સ્પષ્ટપણે મળી, જેના માટે દાદાએ કીધું કે અમે જે વ્યવસ્થિત જોયું છે એમાં કોઈ મિનમેક નથી, એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એઝ ઇટ ઇઝ યથાર્થપણે દાદાએ જોયું અને આપણને કીધું છે, અને આપણને આજ્ઞા સ્વરૂપે આપ્યું છે, અને કીધું કે આ ત્રીજી આજ્ઞાથી તમને એક ચિંતા થઈ શકે નહીં, એક કકડાટ થઈ શકે નહીં, એક પણ માથાકૂટ થઈ શકે નહીં, કચકચ થઈ શકે નહીં. હવે આપણે આના પછી આપણે કહીએ, આપણા જીવનને જોતા તો આપણને સમજાય કે ડગલે ને પગલે આ ત્રીજી આજ્ઞાનો ભંગ
થયેલો છે, થતો રહે છે, અને એના માટે આપણાથી કશું એવું એને શું કહેવાય પુરુષાર્થ રૂપે પણ એવું અવલોકન થતું નથી કેટલી વખત. એટલે અવલોકન રહી જાય છે. તેમાં એ પોતે જે કર્યું ને તે બધું વ્યવસ્થિત છે એકદમ. એમાં પણ સારું કર્યું તે તો મેં જ કર્યું, અને બગડ્યું પોતાથી બગડ્યું એ મારું ડિસ્ચાર્જ છે, મારું વ્યવસ્થિત છે. પણ સામેવાળા વ્યવસ્થિત છે તે પણ જ્યારે એમના થકી બગડતું હોય, જેમના થકી આપણે હેરાન થતા હોય, તો આ ખ્યાલ આવતો નથી. પણ એ બાબત આપણે પછી જોઈએ. પણ મુદ્દો જે અહીંયા દાદા અને કવિરાજે જે અહીંયા આ પદમાં આપણને સમજાવ્યું છે, બતાવે છે કે આપણે કશું નથી કર્યું, તો આ માનના ભોગવટાથી અને માન કસાયથી ચેતો. કારણ કે જ્યાં સુધી માન કસાય છે તો ગમે ત્યાંથી બીજા ભૂતા ઊભા થઈ જશે. અને દાદાએ કીધું છેલ્લું માન જાય. લોભ, મુદ્દામાં લોભ જાય છે, પણ કેન્દ્રમાં માન છે. માનનો લોભ, આ તો દાદા પારંગત નીકળેલા અને આપણી વચ્ચે પૂર્ણતા ના થવાથી આપણી વચ્ચે આવ્યા અને રહ્યા, ને આ બધી પરિસ્થિતિ હકીકત ખુલ્લી કરી કે જેના કારણે આપણને ખબર પડે છે. એટલે કશું કોઈનાથી થયું નહોતું. કોઈ બાબતનો ગર્વ દાદા ભગવાને લીધો નથી, કોઈ તીર્થંકર પરમાત્માએ લીધો નથી. હવે આવા મહાપુરુષો, મોટા પુરુષોએ કોઈ ગર્વ કર્યો નથી, તો આપણે કેવી રીતે કરી શકીએ? એટલે ત્યાં આપણે એને બહુ ઝીણવટથી જોઈ લઈએ. એક જ વસ્તુ સમજાય છે કે આ બધાની જાગૃતિ માટે ઉપાય સત્સંગ પરિચય, મહાત્માનો પરિચય છે. પણ મહાત્માનો પરિચય વ્યવહારથી ન રાખતા, મહાત્માનો પરિચય વ્યવહારથી ન રાખતા સત્સંગ હેતુએ કરીને જ રાખીએ. એમાં જો વ્યવહાર બેસી ગયો તો પાછો સંસાર ઉભો થઈ જશે. અને આ જે સંસાર ઉભો થશે ને એ ખબર નહીં પડે, પણ જ્યાં સમાધાન મળવું જોઈએ, મળે એવું છે, ત્યાં પછી વ્યવહાર ઉભો થઈ જશે. એટલે ખૂબ ચેતવાનું છે. પણ દાદા આની જે સ્પષ્ટતા કરી છે એને આપણા જીવનમાં સારી રીતે સમજીએ અને એની પકડમાંથી છૂટતા જઈએ. આ છેલ્લું માનનું ભૂત આપણામાંથી નીકળી જાય. એટલે છેલ્લા શબ્દ દાદાએ અમને ચેતવણી પૂર્વક આપેલા કે આપ તો પુત્રો માનના યાચક રહ્યા નથી. એટલે અમારે સમજી જવાનું કે દાદા અમને માનના યાચક પણ રહેવાનું નથી. એ માનનું યાચકપણું, એ માનનું ભિખારીપણું, યાચકપણું સારો શબ્દ છે, પણ માનનું ભિખારીપણું આપણામાંથી નીકળી જવું જોઈએ. અને તમે જાગૃતિ રાખજો. અને જ્યારે માન અપમાનની અસર નથી હોતી ને ત્યારે જ સામાન્ય એનો પ્રભાવ પડે છે. એટલે આ સમજણ સાથે આપણે આગળ વધીએ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં 24 કલાકની કીર્તન